બધા મિત્રોને જય વિહત। તો આપણે ફર્સ્ટ બ્લોક છે ને આજે આપણો પહેલો બ્લોક છે ચોટીલાનો। તો આપણે ચોટીલા જવાનું છે। અત્યારમાં 9:30 વાગી ગયા છે। 9:30 વાગે આપણે નીકળશું। અહીંથી લગભગ 270 કિલોમીટર થાય છે આપણા ઘરથી। તો વિડીયો જોતા રહેજો। આપણે ચામુંડાના દર્શન બધા મિત્રોને કરાવશું અને વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણો ફર્સ્ટ બ્લોગ છે તો સપોર્ટ કરજો મિત્રો। તો આ આપણી ગાડી છે, તમે જોઈ શકો છો। આ ગાડી લઈને આપણે જવાનું છે। અત્યારમાં ટાઈમ થઈ ગયો છે 9:10 થઈ છે। આપણે દીવાબત્તી કરી અને નીકળવાનું છે। 8 જણા છીએ આપણે, જોઈએ। આ ગાડી પડી છે અને ચા પીવા અહીંયા ઉભા રહ્યા હે। બધા વસ્તુ વિમલના ટાન્સના જે લેતા બધા લેવા દઈએ, લઈને આપણે ભાઈ નીકળી જવાનું છે। આપણી ગાડીની લાઈટ થાય છે, 2-3 ગાડી છે। ગેસ પુરાઈ પણ આપણે જીધા 10:30 બ્રેક લઈ ચા પીશું। ચા પી અને ડાયરેક્ટ પૈસા આપણે ચોટીલા। આપણે હોટલે ઉતરી ગયા છે અને હવે આપણે ચા પીવાની છે તૈયારી। તો આપણે ચા પીવાની તૈયારી કરીએ। આ ચા લઈ લે તો હું તને બ્લોગમાં લઉં, બરાબર? ઓર્ડર કરતું નાસ્તામાં લઈ લે તો જે લેવું, ભજીયા, પાપડી, ગાંઠિયા। રે વણીલા ગાંઠિયા લે તું। લોય અને નાસ્તો હું લેવાનો લઈ લો। ના હું તો લે કરીશ। આપણા માટે આપણે ચા ને થેપલા, ચા પી લઈએ પછી ખબર પડે। હવે હેલો મિત્રો, તો આપણે વહેલા ગેટ બંધ છે, 3:30 છે। તો લગભગ ગેટ 5 વાગે ખુલશે। બોર્ડ બી મારેલું છે તો કોઈ વહેલા આવું નહીં। 5 વાગે ગેટ ખુલે છે। લગભગ 4નો ટાઈમ અહીંયા લોકલ લોકો કહે છે 4 વાગે ખુલી જાય, પણ તો બી ટાઈમ લઈને જ આવું, કોઈ વહેલા આવું નહીં। તો ગેટ બંધ જ હોય છે। કોઈ બીને રહેવાની માટેની જગ્યા રહેવી હોય, સવારે જલ્દી આવી જાઓ તો રહેવા માટે એક ગેસ્ટ હાઉસ અને ગેસ્ટ હાઉસ બી છે, વીઆઈપી ભાવ છે। આપણે ભાવ પૂછી લીધો, 1000 રૂપિયા રૂમના છે, નોન એસીના। અને જગ્યા બી સારી, લોકેશન બી સારું છે। સવારે અહીંયાથી વ્યૂ બી એક નંબર છે, ત્યાંથી સીધા ડુંગરના દર્શન થાય। તો આપણે હવામાં આવી ગયા છે, એટલે કોઈ બીને આવું તો 5 વાગ્યાનો ટાઈમ લઈને આવું, બહુ વહેલું આવું નહીં ને, કેમ કે બંધ હોય છે ગેટ। તો 5 વાગે જ ખુલે, ત્યાં સુધી અહીંયા રખડવું હોય ને તો રખડી શકો તમે। અહીંયા છે બકુલ। હા, તો હમણાં માટા મારો, એમાં સર તાપે છે। શું તાપણું કરે તાર નહીં બધે બોલાવાના। બીજા તો શું કરે, તાપણું કરે। શું ગલ્લો નહીં, ચા પીવતી મળે ખાલી। જો આ ચોટીલાની બજાર ડુંગર છે, અહીંયા 5 વાગે ખુલી જાય, તો આપણે અહીંયા રખડીએ।
રખડવા સ્ટાર્ટિંગ જ છે. દાદાની ચા એક નંબર મળે. તો આપણે જોઈ લ્યો 4:30 ગેટ ખુલી ગયો. ટાઈમ 5 વાગ્યાનો હતો પણ 4:30 વાગે ગેટ ખુલી ગયો. હા, બધી ગાડીઓ પાર્કિંગમાં જવા માંડી. અડધો કલાક વહેલા પબ્લિકના લીધે ગેટ ખોલવામાં આવ્યો. બાકી 5 વાગ્યાનો ટાઈમ છે. તો આપણે જોઈએ ગાડી પાર્કિંગમાં મૂકી. ગાડીની લાઈન છે, બાકી લાઈન જ છે. તો અડધો કલાક વહેલા ખુલી ગયો. તો પાર્કિંગમાં આવી ગયા આપણે. ના પડી આપણી રોયલ. તો પાર્કિંગમાં મુકાઈ ગઈ હવે. ચલવાનું ચાલુ થઈ ગયું છે. એકસો 150 પગથિયા ચડાઈ ગયા. જો 900 બાકી છે અને એક નંબર લોકેશન. સવારના 5:30 વાગી ગયા. હડો વિશાલ. તો ફાઇનલી મિત્રો આપણે ઉપર ચડી ગયા અને જો આરતીની વાર છે. લાઈનમાં બેસવું પડશે આપણે. અને ઘણી બધી પબ્લિક આવે છે, જો ચડે જ છે. 6 વાગ્યાનો આરતીનો ટાઈમ છે લગભગ. અહીંયા કે છે અહીંના લોકો જય. આપણે ઉપર, હા, ફરજ ઉપર એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. અને મસ્ત મજાનું લોકેશન છે. અહીંથી નીચે રોડ બી દેખાય છે. મારા સાથીદાર મિત્રો હજુ બાકી છે. અડધા ઉપર છે, અડધા નીચે બાકી છે. આપણે લાઈનમાં બેસી જઈએ.
માતાજીના બે હાથ ઊંચા કરીને માતાજીને એવો જયકારો બોલાવી કે માતાજી લગી જાય પહોંચે. બોલ શ્રી માતાજીનો આરતીનો ધૂપ ભવનકુંડ વાળા ચોકમાં આવે છે. શું લેવાનો જદી પતારે? શું લેવું? ખટારો? આ તો બડા બહુ મોટો હે. હા હીરો લઈ લે તું ડેકલો. તમારા કોમ આવશે બધી રીતના. કોબરા કોબરો કેટલા ઠકડે પાડ્યો હે. આ કોબરો કેટલા ઠકડે પાડ્યો હે. લઈ લો ફટાફટ. ટપુ માટે લેવું પણ શું લેવું? એક પસંદ કર. આ તો બંદૂક કોક ને ગોળી માર દે. આપણે કોઈક લેવું છે પણ હવે શું લેવા? ડ્રોન લઈ લે. ડ્રોન બ્લોગમાં આવે. બ્લોગ તું તો આ ડ્રોન લઈ લે. રવિ જોજો. રવિ તો આ ડ્રોન લઈ લે ને પૂડા. ક્વોલિટી સારી યાર, એક નંબર છે રમકડે ને. આહા બંગડી હોય બંગડી હોય. કિચન માં ભૂકા કાઢી નાખી વેરાયટી. આપણે તો લઈ લીધું છે બે વસ્તુ. એટલે આપણે કઈ લેવાનું થતું નહીં. મારો શેક નહીં છે એ અમારી વાત છે. હા હા 10 તોલા ના હાર હે ને. 10-20 રૂપિયા. હા હારા આ ગેરંટી વાળા છે. હા દોરા છે. જુઓ ને ચેવડા ને ચેવડા હાર છે. ફોટા મસ્ત હે. ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા. હવે જવાનું કરે. 8 વાગી ગયા હે. અને તમે જોઈ શકો હો પબ્લિક બધી જવાની તૈયારી છે ઘર પર. આ ડુંગર હે. જો આપણે સવારે 5 વાગે ત્યાં ઉપર હતા, અત્યારે નીચે આવી ગયા. હા આપણા બધા ફેમિલી. આ શેટન અમારી વસ્તુ અહીંયા પડી એટલે આપણે લઈને જઈએ. આપણું કોઈ લેવા કઈ રહ્યું નહીં. બધા હવાનું કરીને ગયા. તો આપણે ગાડી ફરવાનું. ગાડી ગોતવી પડશે ને ક્યાં હશે. જોઈ લઈએ. મળી ગઈ. પડી આપણે ગાડી ને આપણે હવે ઘરે જઈએ હે. આપણે થોડું નિંદર લઈ લીધું. આપણે નાસ્તો કરવાનો છે હવે. જ્યાદા નાસ્તો કરવાનો કે નહીં કરવાનો? ને હજુ મોઢું ધોવાનું બાકી. એ પહેલા તો નાસ્તો રવિની તો જેવા બેસી ગયા છે.
અને તમે અમે આવો કે મોટું મોટું ધોતા શું બને દાલ વડા ના આઈ તમે પેલા આપણે મોટું ધોઈ લઈએ જજે બીજા પકડજે હું મોટું ધોઈ લઉં અરે આટલા ગોટે શું થાય આટલો તો એકલો ચામટી જાય આપડે તો ભણેલા કોઠિયા બંને રહો તો કટી પીવે હે બે વાત ક્યાં પાપડે નહીં પેલા ફાફડા આપણે લીધા હતા ને ગોપાલ હોટલ લઈ જાય હા ગાડી ઉભી રાખી આપણે બોરો ખાવાનો હે બીજું ભાઈ થવું પેલા પહોંચી ગયા આપણે ચોટેલા આવતા બોરા કેવા હે વીરુભાઈ ખટ્ટા હે વર્જે તો હે પણ હવે થોડા ખાટા છે મેઠા ગોતો પડશે બોરા હારા ખાટા હે હા બધા બ્લોગર જ છે હા બરોબર હા 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 વજન ઓહો બોરો છે જો ને ભૂક્કા કાઢી નાખે એવા બોરા હે સુરેન્દ્રનગર ના બોરા છે